નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના જે પેન્શનધારકો છે, જે સરકારી કર્મચારી છે, નિવૃત્તિ કર્મચારી છે, જે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે કે તેમને કોરોના સમયગાળા દરમિયાન એટલે કે 2020માં જે ડીએડીઆર રોકી રાખવામાં આવ્યું હતું, જે પેન્શનધારકોને 18 મહિનાનું ડીએડીઆર એરિયર્સ હજુ સુધી આપવામાં આવ્યું નથી, તે બાબતમાં એક અગત્યની માહિતી લઈને આવ્યું છે. મિત્રો, આજ તારીખ 22/6/2026. તો મિત્રો, એક લેટેસ્ટ અપડેટ છે. સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, તમે જાણો છો તેમ જે ગુજરાત રાજ્યના જે પેન્શનધારકો છે તેમને પેન્શનોના 18 મહિનાનું બાકી ડીએડીએસ હજુ સુધી પ્રાપ્ત થયું નથી. તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક અગત્યની માહિતી આવી છે. તેના વિશે જાણી લઈએ આપણે. 8મો પગાર પંચ પ્રારંભિક પરામર્શ અને જાહેર પ્રતિસાદનો તબક્કો સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયો છે. ઓનલાઈન દરખાસ્તો અને મેમોરેન્ડમ સબમિટ કરવા માટે 15 જૂન કડક સમયમર્યાદા પછી હવે કર્મચારી અપેક્ષા પેનલ્ટીના અંતિમ અહેવાલ શું સ્વીકારશે, શું સુધારશે અથવા શું નકારશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મિત્રો, કમિશન અગાઉ ભાર મૂક્યો હતો કે ભૌતિક દસ્તાવેજો, ઈમેલ્સ અથવા પીડીએફ સબમિશન સ્પષ્ટપણે નકારી કાઢતા વધુ કોઈ એક્સટેન્શન આપવામાં આવશે નહીં. મુખ્ય કર્મચારી યુનિયનના માગણીઓ એક વ્યાપક યાદી રજૂ કરી છે, જેમાં લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો થશે, સુધારેલા ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થું, ડીએ અને મૂળ પગાર સાથે મર્જ કરવું, દાયકાઓમાં જૂના કુટુંબ એકમ ફોર્મ્યુલા અપડેટ્સ અને ચાલુ ઓપીએસ યુપીએસ ચર્ચા વિશે નિવૃત્તિ સુરક્ષા વધારો કરવાની સમાવેશ થાય છે. મિત્રો, ત્યારબાદ લઘુત્તમ મૂળભૂત પગાર અને વપરાશ સૂચના ફરીથી વ્યાખ્યાયિત કરવું છે. શું છે કે 8મો પગાર પણ સમક્ષ સૌથી વ્યાસસ્પદ મુદ્દો લઘુત્તમ વેતનની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે કેન્દ્રિત છે. પ્રતિનિધિ દલીલ છે કે અત્યારથી વપરાશ પેટર્ન પર આધારિત પરંપરાગત સ્ત્રોતા ઘેરો સામનો કરવાનો આવતો આધુનિક આર્થિક દબાણો સાથે મેળ ખાતા નથી. ઓલ ઇન્ડિયન એનપીએસ એમ્પ્લોયર ફેડરેશન અને સત્તા મેમોરેન્ડમ જણાવ્યું હતું કે વર્તમાન વેતન માળખું સમકાલીન કુટુંબની જરૂરિયાત વાસ્તવિકોનું પ્રતિબિંબ કરતું નથી. ફેડરેશન ભારપૂર્વક જણાવ્યું હતું કે કર્મચારીઓએ આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શરીર હેઠળ ડિજિટલ કનેક્ટેડ પરિવાર અને વધુ સંભાળવા ભાર ખર્ચનો સામનો કરવો પડે છે. મિત્રો, આ સમગ્ર એક ફોર્મ્યુલા ઉપર છે. વધુમાં એઆઈએનએફએસએફ આ માંગ કરી રહી છે કે મિત્રો, વર્તમાન 3 વપરાશ એકમો મોડલને 5 યુનિટ સિસ્ટમ સુધી વિસ્તૃત કરવામાં આવે છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે હાલના 3 વપરાશ એકમો હવે વર્તમાન સામાજિક પરિસ્થિતિમાં સરકારી કર્મચારી વાસ્તવિક નિર્ભરતા બોજનું પ્રતિનિધિત્વ કરતું નથી. ઐતિહાસિક રીતે પગાર પંચ એક સામાન્ય પરિવાર માટે 3490 કેલરીનું પોષણ ધોરણ પર આધાર રાખતા હતા. તેમાં મૂળભૂત કપડાં રેઠાનો સમાવેશ થયો હતો. આમ મિત્રો, યુનિયને મહત્વપૂર્ણ દલીલ કરી છે. આ દલીલમાં આધુનિક બજેટ બાબતે, ટેકનોલોજી બાબતે વાતચીત કરવામાં આવી છે અને આજના જીવન ધોરણ સાથે સંરેખિત પુનર્ગઠનની જરૂર છે. મિત્રો, ઊંચા ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા પણ કરવામાં આવી છે. તમે જાણો છો, ફિટમેન્ટ ફેક્ટર એક અગત્યનો મુદ્દો છે. આ ફિટમેન્ટ ફેક્ટર મેટ્રિક્સ સમાયોજિત કરવા માટે લાગુ કરાયેલ ગુણક વિવાદ મુખ્ય મુદ્દો રહ્યો છે. કેટલાક સંગઠનો તે પર 83 ગુણકની માંગ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે. 7મો પગાર પણ 2017 પરિબળ ફુગાવો અને વધતા જીવન ખર્ચના કારણે સંપૂર્ણ ધોવાઈ ગયું છે. તેનાથી વિપરીત ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન એક સ્ટડી અભિગમ હિમાયત કરી છે અને સબમિશનના નિર્દેશ કર્યો છે કે સમાન ગુણક વિવિધ પગાર ધોરણો અસમાનતા ઉકેલને નિષ્ફળ જાય છે. મિત્રો, કર્મચારી શ્રેણી માટે અલગ અલગ ફિટમેન્ટ પરિબળ સૂચવ્યા છે. મોંઘવારી ભથ્થા મૂળ પગાર સાથે ભેળવી દેવામાં આવશે. કર્મચારીના સંગઠન માટે બીજી પ્રાથમિકતા એ છે કે નવા પગાર ધોરણની રચના કરતાં પહેલાં વર્તમાન મોંઘવારી ભથ્થા મૂળ પગાર સાથે ભેળવી દેવામાં આવશે. ફુગાવાને સરભર કરવા માટે રચાયેલા મોંઘવારી ભથ્થામાં સતત વધારો કરી રહ્યો છે અને હવે તે 60% નેશનલ ફાઉન્ડેશન જોઈન્ટ કન્સલ્ટિવ મશીનર જે એનસીજીસીએમ નેતા મેમોરેન્ડમ દોરાવ્યું છે. સચિવ ફુગાવાના સુધારેલા પગાર માળખાને સમાવિષ્ટ કરવું જોઈએ. તેમાં દલીલ કરી હતી કે નવા મેટ્રિક્સ સત્રમાં કરતી વખતે કે અમદાવાદ અને ડીએ ના સંચિત લાભો ગુમાવવા જોઈએ નહીં. ખાસ કરીને કારણે વધતી કિંમતો સરકારી પગારની વાસ્તવિક ખરીદ શક્તિ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે. નિવૃત્તિ સુરક્ષા યુદ્ધમાં ઓપીએસ, એનપીએસ અને એનપીએસ, ઓપીએસ, એનપીએસ અને યુપીએસ પેન્શન સમક્ષ પેન્શન સુધારા હજુ પણ ખૂબ જ ધ્રુવીકરણ છે અને જૂની પેન્શન યોજના ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે પોતાનું મક્કમ વલણ જાળવી રાખે છે. ભારપૂર્વક છે. નિવૃત્તિ આવક રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ
બજાર સંકળાયેલા વળતર સાથે જોડાયેલ હોવાના બદલે નાણાકીય નિશ્ચિતતા પ્રદાન કરવી જોઈએ. આ બધી જ બાબત માટે મિત્રો યુપીએસસી આસપાસ ચર્ચા ચલાવી રહી છે. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ.